હેલો બાળ દોસ્તો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર। પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું। પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો। તો ચાલો શીખીએ પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર। પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં તારીખ 14મી એપ્રિલ 1891માં થયો હતો। સવાલ નંબર 2, ડોક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો। તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું। સવાલ નંબર 3, ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો। સવાલ નંબર 4, ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી। તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા। હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો। સવાલ નંબર 1, આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? તેના જવાબમાં આપણે લખીશું આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના આ ગુણો મને વિશેષ ગમ્યા। વિદ્યાપ્રીતિ, અન્યાય સામે લડવાનું ખમીર અને સ્ત્રીના અધિકારો મેળવવાની શુભનિષ્ઠા વગેરે ગુણો મને ખૂબ જ ગમ્યા। સવાલ નંબર 2, આ પાઠમાં તમે ડોક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું। તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? તેના જવાબમાં આપણે લખીશું બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો। અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું। સવાલ નંબર 3, ડોક્ટર ભીમરાવના ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો છે? તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવના ઘડતરમાં આ 3 મહાપુરુષોનો ફાળો છે, બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે। સવાલ નંબર 4, ડોક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? તેના જવાબમાં આપણે લખીશું ડોક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો: 1, સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી; 2, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો; 3, અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હક્કો અને માનવના ગૌરવની જાળવણી; 4, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે મથામણ વગેરે તેમના જીવનના મહત્વના કાર્યો છે। સવાલ નંબર 5, ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે। ડોક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ જણાવો। તેના જવાબમાં આપણે લખીશું ભારત રત્ન ઉપાધિથી સન્માનિત મહાનુભાવો: 1, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન; 2, પંડિત જવાહરલાલ નહેરુ; 3, આચાર્ય વિનોબા ભાવે જેમને મરણોત્તર આ સન્માન મળ્યું હતું; 4, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ; 5, સચિન રમેશ તેંડુલકર। આ બધા મહાનુભાવોને ભારત રત્ન સન્માન મળેલું છે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। 1, નવાઈ જેનો સમાનાર્થી શબ્દ અચરજ થશે; 2, તંગી જેનો સમાનાર્થી શબ્દ અછત થશે; 3, મહત્વ એટલે કે અગત્ય થશે; 4, ગરીબ તો નિર્ધન થશે; 5, હૃદય એટલે કે હૈયું થશે। હવે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। 1, અંધકાર તો પ્રકાશ થશે; 2, અનુકૂળ જેનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રતિકૂળ થશે; 3, દુર્ભાગ્ય જેનો વિરુદ્ધાર્થી શબ્દ સદભાગ્ય થશે; 4, દૂષણ તો ભૂષણ થશે। આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખીશું। હવે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો। અહીં કેટલાક શબ્દ આપેલા છે: માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક। આ બધા શબ્દોની જોડણી આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે, એટલે કે લખતી વખતે કંઈ ભૂલ ન થાય તે યાદ રાખવાનું છે। પ્રશ્ન નંબર 6, નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો। 1, બુદ્ધિમાન
બુદ્ધિમાન વ્યક્તિ આદરપાત્ર હોય છે. 2. ગ્રંથ. ડૉક્ટર આંબેડકરે ઘણા ગ્રંથ વાંચ્યા હતા. 3. શિષ્યવૃત્તિ. અમારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 4. સમાજોદ્ધાર. રાજા રામમોહન રાયે સમાજોદ્ધારનું કામ કર્યું. 5. ભારત રત્ન. આંબેડકરને ભારત રત્નનો ઇલકાબ મળ્યો હતો. પ્રશ્ન નંબર 7. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, તેમાં આપણે યોગ્ય અક્ષર મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. 1. ઉત્તમ. 2. પુત્ર. 3. શિષ્ય. 4. ઉત્કર્ષ. 5. મુશ્કેલી. આ રીતે આપણે યોગ્ય અક્ષર મૂકીને ખાલી જગ્યા પૂરીશું. હવે પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલા મહાપુરુષોએ આપેલા સૂત્રો લખો. 1. ગાંધીજી. તેમનું સૂત્ર છે, મારું જીવન એ જ મારો સંદેશ. 2. વિનોબાજી. સબભૂમિ ગોપાલ કી. અને બીજું સૂત્ર જય જગત. 3. વિવેકાનંદજી. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. 4. સુભાષચંદ્ર બોઝ. તુમ મુझे ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. એ શ્રી સુભાષચંદ્ર બોઝે આપેલું વાક્ય છે. 5. લોકમાન્ય તિલક. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. જવાહરલાલ નહેરુ. આરામ હરામ હૈ. 7. ડૉક્ટર આંબેડકર. સ્વાવલંબન જ સાચી સહાય છે. આ બધા મહાપુરુષોએ આવા સરસ મજાના સૂત્રો આપેલા છે. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 2-3 જીવન પ્રસંગો મેળવીને વર્ગમાં કહો. પ્રવૃત્તિ નંબર 1માં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગો, તેમના વિવિધ પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી કે પછી તમે ઓનલાઈન નેટ પરથી મેળવીને તેમના જીવન વિશે વાંચો અને તમને મનગમતા પ્રસંગો તમે યાદ રાખો અને તેને તમારા વર્ગખંડમાં કે પછી પ્રાર્થના સભામાં રજૂ કરો. આ રીતે આપણી પ્રવૃત્તિ પણ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.